પ્રકાશનું પરાવર્તનની વાત કરીએ, પ્રકાશ પરાવર્તન અને વિભાજનની વાત કરીએ તો અંતર્ગોળ અરીસો આવે ને કયો અરીસો આવે? બહિર્ગોળ અરીસો આવે. તો અંતર્ગોળ એટલે કે જેનો આકાર કેવો છે? ગુફા જેવો જેનો આકાર છે, જેને આપણે અંતર્ગોળ કહીએ. ગુફાની અંદર તરફ ઊંડી હોય તેમ અંતર્ગોળ અરીસો હોય છે, અંદરની તરફ વળેલો. અને બહિર્ગોળ એટલે કે બહિર્ગોળ, બથી બહાર, જેની સપાટી બહાર ઉપસેલી છે તેને બહિર્ગોળ અરીસો કહેવાય. ત્યાર પછી પ્રતિબિંબના પણ પ્રકાર છે. પ્રતિબિંબ વાસ્તવિક પણ આવે અને આભાસી પણ આવે. તમે જુઓ ને તો સમતલ અરીસો જોયો છે તમે? સમતલ અરીસો આપણે અરીસાની સામે મોઢું રાખીએ તો આપણું પ્રતિબિંબ દેખાય, પરંતુ આપણે દૂર જતા રહીએ તો આપણું પ્રતિબિંબ ગાયબ થઈ જાય, રાઈટ ને? તો તે અરીસો કેવો કહેવાય? આભાસી અરીસો કહેવાય. આભાસી પ્રતિબિંબ પડે. અને જેને પડદા પર ઝીલી શકાય તેને શું કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. કેવું પ્રતિબિંબ કહેવાય? વાસ્તવિક. તો આપણે આના માટેની પણ ટ્રીક છે, વાવ. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો હંમેશા કેવું મળે? ઉલટું મળે. કેવું પ્રતિબિંબ મળે? ઉલટું. અને આજ એટલે કે જો પ્રતિબિંબ આભાસી હોય તો હંમેશા પ્રતિબિંબ કેવું મળે? ચટ્ટું મળે. કેવું મળે? ચટ્ટું મળે. ચાલો તે